નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણીયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 9 ની અંદર આપણે છેલ્લે વિવિધ પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો. પાણીનું શુદ્ધિકરણ કઈ રીતના થાય એનો ડાયાગ્રામ આપણે જોયો. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર શુદ્ધ પદાર્થના પ્રકાર કયા કયા છે અથવા એનું શુદ્ધ પદાર્થનું વર્ગીકરણ શેમાં કરવામાં આવ્યું, તો એ ટોપિક વિશે આપણે આજે વાત કરવાની છે. તો સૌપ્રથમ તત્વ વિશે ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક, તત્વ એક શુદ્ધ પદાર્થ તરીકે ગણવામાં આવે છે અને એનો સૌપ્રથમ ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક છે એ રોબર્ટ બોyle છે. ક્યારે એને ખ્યાલ આપ્યો તો કે ઈસવીસન 1816 માં. ત્યારબાદ ઈસવીસન 1743 થી 1794 દરમિયાન ફ્રાન્સનો રસાયણ વૈજ્ઞાનિક, ક્યારે તો કે ઈસવીસન 1743 થી 1794 દરમિયાન ફ્રાન્સનો રસાયણ વૈજ્ઞાનિક, કેવો વૈજ્ઞાનિક? રસાયણ વૈજ્ઞાનિક. ખાસ યાદ રાખજો મિત્રો, રસાયણ વૈજ્ઞાનિક ક્યાંનો હતો તો કે ફ્રાન્સ. કયો હતો કે એન્ટોની, ખાસ નામ યાદ રાખજો, એક માર્ક્સની પરીક્ષામાં પૂછાય, એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. એને સૌપ્રથમ તત્વની સામાન્ય વ્યાખ્યા આપી, પ્રાયોગિક વ્યાખ્યા આપી. કઈ વ્યાખ્યા આપી? પ્રાયોગિક વ્યાખ્યામાં એને શું કીધું કે એવો કોઈ પણ દ્રવ્ય, એવો કોઈ પણ પદાર્થ, એવો કોઈ પણ કણ કે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના કરતા વધુ સરળ પદાર્થમાં રૂપાંતર કરી શકાતું નથી. કોઈ પણ દ્રવ્ય કે પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એના કરતા વધુ સરળ પદાર્થમાં રૂપાંતર કરી શકાતું નથી, એને તત્વ કીધું. કોણે વ્યાખ્યા આપી આ? તો કે એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે. કોણ હતો એ? તો કે ફ્રાન્સનો રસાયણ વૈજ્ઞાનિક હતો અને એને 1743 થી 1794 દરમિયાન અભ્યાસ કર્યો અને એના પરથી એણે આ વ્યાખ્યા આપી. હવે એણે તત્વોનું વર્ગીકરણ 3 પ્રકારમાં કર્યું. કયા કયા 3 પ્રકારમાં તત્વોનું વર્ગીકરણ કર્યું એ આપણે જોઈએ. તત્વનું વર્ગીકરણ. ત્રણ પ્રકારે કરવામાં આવ્યું. કયા કયા 3 પ્રકાર? તો કે ધાતુ તત્વ, અર્ધધાતુ તત્વ અને અધાતુ તત્વો. આ 3 પ્રકારે તત્વનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો એ ત્રણેય પ્રકાર આપણે વિસ્તારથી જોઈએ. પહેલા આપણે ધાતુ તત્વની વાત કરીએ મિત્રો, કે ધાતુ તત્વ એટલે શું? તો ખાસ યાદ રાખજો, ત્રણેયની વ્યાખ્યા છે એ મુજબ આપી શકાય કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એને ધાતુ તત્વ કહેવાય અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે એને અધાતુ તત્વ કહેવાય અને જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અને મેળવે, એટલે કે ટૂંકમાં ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે, એને શું કહેવાય? અર્ધધાતુ તત્વ. તો આ મુજબ પહેલા તો તત્વોની વ્યાખ્યા થઈ, આ તમે વ્યાખ્યા સ્વરૂપે પણ એને લઈ શકો. હવે આપણે ડિટેલમાં એક એક જોઈએ કે ભાઈ ધાતુ તત્વ એટલે શું. તો કે તત્વના વર્ગીકરણમાં ધાતુ વિશેની વાત એવી કરી
કે ધાતુ હંમેશા ઘન અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે? ઘન અવસ્થામાં. પણ એક તત્વ અપવાદ છે. અપવાદ તત્વ કયું છે? તો કે પારો, જેને આપણે મર્ક્યુરી કહીએ. પારો કઈ અવસ્થામાં હોય? તો કે પ્રવાહી અવસ્થામાં હોય. એ ખાસ યાદ રાખજો. જ્યારે અધાતુ તત્વ છે મિત્રો, અધાતુ તત્વ છે એ ઘન અથવા વાયુ અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? ઘન અથવા વાયુ અવસ્થામાં. એમાં પણ એક અપવાદ તત્વ છે બ્રોમિન, કેપિટલ બી અને સ્મોલ આર. બ્રોમિન એ એક પ્રવાહી અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? પ્રવાહી. એટલે અપવાદ છે બંનેની અંદર છે. ધાતુમાં પારો, જેને આપણે મર્ક્યુરી કહીએ, એ પ્રવાહી અવસ્થા ધરાવે. જ્યારે અધાતુ છે એ ઘન અથવા વાયુ હોય, પણ બ્રોમિન છે એ કઈ અવસ્થા ધરાવે? પ્રવાહી અવસ્થા. બરાબર. આગળ વાત કરીએ આપણે કે ધાતુ તત્વ સખત અને મજબૂત હોય. ધાતુ છે કેવું હોય? ખૂબ સખત અને ખૂબ મજબૂત હોય. જ્યારે અધાતુ તત્વ છે એ કેવું હોય? તો કે બરડ હોય. એને તમે પસાડો કે અથડાવો એટલે એ તૂટી જાય. એ સખત અને મજબૂત હોતું નથી. જ્યારે ધાતુ તત્વ છે એ ખૂબ સખત હોય. ધાતુને તમે પસાડો કે અથડાવો એટલે રણકાર ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? રણકાર. એટલે કે પછાડવાથી રણકાર ઉત્પન્ન કરે. જ્યારે અધાતુ છે એ રણકાર ઉત્પન્ન કરતા નથી. એ બોધું હોય, જેને આપણે સાદી ભાષામાં બોધું કહીએ. ત્યારબાદ બીજી વાત કરીએ આપણે તો કે ધાતુ તત્વ છે એ ચાંદી જેવા છળકાટ ધરાવે. ચાંદી જેવો છળકાટ ધરાવે. જ્યારે અધાતુ તત્વ છે એ છળકાટ ધરાવતો નથી. છળકાટ ધરાવતા નથી. ધાતુ તત્વ તમે સામાન્ય રીતે જુઓ ને તો રંગવિહીન હોય. બધાની વાત નથી કરતો, મોટા ભાગે છે રંગવિહીન હોય. જ્યારે અધાતુ તત્વો બધા જ છે એ રંગીન હોય. કેવા હોય? રંગીન હોય. ધાતુને ટીપી શકાય અને ટીપી અને પતરા બનાવી શકાય. પણ અધાતુને ટીપવા જાવ એટલે એ તૂટી જાય. એટલે ટીપી અને પતરા બનાવી શકાતા નથી. તો જેને ટીપી અને પતરા બનાવી શકે, ટીપી શકાય, એને ટીપાવપણાનો ગુણધર્મ કહેવાય. કેવો ગુણધર્મ? ટીપાવપણો. એટલે આપણે કહી શકીએ કે ધાતુ તત્વો ટીપાવપણાનો ગુણ ધરાવે અને અધાતુ તત્વ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ટીપાવપણા ગુણ ધરાવતા નથી. ટીપાવપણા ગુણ એટલે શું મિત્રો? તો કે આપણે લખી શકીએ કે ટીપી અને તાર બનાવી શકાય. ટીપી પતરા બનાવી શકાય. એને ટીપાવપણાનો ગુણધર્મ કહેવાય. તો અધાતુ તત્વ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. એટલે આપણે કહી શકીએ ટીપી અને પતરા બનાવી શકાતા નથી. ત્યારબાદ ધાતુ તત્વ છે એને તાણી શકાય. ધાતુને તાણી અને તાર બનાવી શકાય. દાખલા તરીકે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, તમે એના તાર છે જોયા હશે. તો એને તણાવપણાનો ગુણધર્મ કહેવાય. એટલે ધાતુ તત્વ છે એ તણાવપણાનો ગુણ ધરાવે. જ્યારે અધાતુ તત્વો તણાવપણાનો ગુણ ધરાવતા નથી. એટલે કે એને તાણી અને તાર બનાવી શકાતા નથી. તો આ એના સામાન્ય ગુણધર્મ થયા.
બરોબર. બાકીના ગુણધર્મો છે હું ઉપર લખું છું, ઉપરથી આ બધા જ ગુણધર્મો છે તમારે લખી નાખવાના, બરાબર, ધાતુ અને અધાતુનો તફાવત પાડીને. તો ઉપરના કેટલાક ગુણધર્મો ભૂંસી નાખું, કારણ કે હજી થોડાક બાકી છે. ત્યારબાદ મિત્રો ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય, જ્યારે અધાતુ તત્વના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ખૂબ નીચા હોય. શું કામ એવું? કારણ કે અધાતુ તત્વ વાયુ અવસ્થામાં હોય અને ધાતુ તત્વ ઘન અવસ્થામાં હોય. તો ઘન અવસ્થા જે ધરાવતા હોય એને તમારે પ્રવાહી કે વાયુમાં રૂપાંતર કરવું હોય ત્યારે એને ખૂબ તાપમાન આપવું પડે. તમે જો લોખંડને તમારે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવું હોય, લોખંડને પીગાળવું હોય, બહુ ગરમ કરવું પડે, એટલે કે ખૂબ તાપમાન આપવું પડે. જ્યારે જે પહેલેથી ઓલરેડી વાયુ અવસ્થામાં છે એને તમારે ગરમ કરવા માટે તાપમાન એટલું બધું આપવું પડતું નથી, કારણ કે એમાં પરમાણુ છે એકબીજાને ખૂબ છૂટા ગોઠવાયેલા હોય. જ્યારે ઘન અવસ્થામાં છે પરમાણુ કેવા એકબીજાને ખૂબ નજીક ગોઠવાયેલા હોય, એટલે કે એને છૂટા પાડવા માટે ખૂબ તાપમાન આપવું પડે. તાપમાન એટલે શું? તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, એટલે કે અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા, જ્યારે ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. ત્યારબાદ તમે ધાતુ તત્વનો કોઈ પણ ધાતુ લ્યો, દાખલા તરીકે લોખંડ લ્યો, લોખંડના એક સળિયાને તમે એક છેડે ગરમ કરો તો બીજો છેડો આપોઆપ ગરમ થઈ જશે. એટલે કે અહીંયા જે ઉષ્મા મળી, ઉષ્માનું વહન થાય અને બીજા છેડે આવ્યું, એટલે કે ધાતુમાં ઉષ્માનું વહન થાય. પછી કોઈ પણ વીજવાહક તાર હોય, તમે ધાતુનો તાર લ્યો, તમે એને પ્લગમાં નાખો તો તમે અહીંયા ધા છેડો પ્લગમાં નાખો, તમને અહીંયા કરંટ લાગે. એનો મતલબ ઉષ્માનું પણ એમાં વિદ્યુતનું પણ શું થયું? વહન. તો એવું ધાતુમાં થાય, અધાતુમાં થતું નથી, અથવા તો ખૂબ ઓછું થાય એવું આપણે કહી શકીએ. તો આપણે લખી શકીએ કે ધાતુ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? વાહક હોય. સુવાહક. એમાં વિદ્યુત અને ઉષ્માનું વહન થઈ શકે. જ્યારે અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક છે. કેવા છે? મંદ વાહક. કે એમાં વિદ્યુત અને ઉષ્માનું કાં તો વહન થતું નથી, અથવા તો કેવું થાય? ખૂબ ઓછું. ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈએ તો કે ધાતુ તત્વના ઉદાહરણ તમે લખો તો સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, આ બધા ધાતુ તત્વના ઉદાહરણ છે, જેને આપણે ધાતુ કહીએ. આયર્ન એટલે કે લોખંડ, કોપર, આ બધા શું છે? ધાતુના ઉદાહરણ છે. અધાતુના ઉદાહરણ આપણે લઈએ તો કાર્બન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આ બધા કોના ઉદાહરણ છે? અધાતુના. એને અધાતુ કહેવાય. હાઇડ્રોજન, ઓક્સિજન, અને હંમેશા આપણે 2 તરીકે લખીએ, બરાબર, કારણ કે દ્વિઆણવીય હોય. નાઇટ્રોજન, તો આ બધા કોના ઉદાહરણ છે? અધાતુના. તો આ મિત્રો આપણે વાત કરી ધાતુ અને અધાતુનું, તો આખો તફાવત છે એ તમારે તમારી બુકની અંદર લખવાનો રહેશે. હવે અર્ધધાતુની વાત કરીએ કે ભાઈ અર્ધધાતુ કોને કહેવાય? કે જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે, તેને અર્ધધાતુ અથવા એને ઉપધાતુ પણ કહેવાય. અર્ધધાતુ અથવા એને શું કહેવાય? ઉપધાતુ. ઉદાહરણ જોઈએ આપણે તો કે સિલિકોન, જર્મેનિયમ, આ બધા કોના ઉદાહરણ છે? અર્ધધાતુના. સિલિકોન છે, જર્મેનિયમ છે, બોરોન છે, જેને આપણે કોના વડે દર્શાવીએ? કેપિટલ B વડે. તો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા હોય? તો કે ધાતુ કરતા ઓછા અને અધાતુ કરતા વધુ.
એટલે કે ટૂંકમાં જે અર્ધ ધાતુ છે એ કોની જેવા ગુણધર્મ ધરાવે? તો કે ધાતુ અને અધાતુ બંનેની વચ્ચેના ગુણધર્મ ધરાવે, જેને શું કહેવાય? અર્ધ ધાતુ, અથવા એને શું કહેવાય? ઉપધાતુ. તો આ આખો જ જે ટૂંકનોંધ છે, ધાતુની ટૂંકનોંધ આખી લખવાની તમારે, અધાતુની ટૂંકનોંધ લખવાની અને અર્ધ ધાતુની. બરાબર? ઓકે, હવે આપણે પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરવાની છે કે ભાઈ ભૌતિક ફેરફાર એટલે શું અને રાસાયણિક ફેરફાર એટલે શું. બરોબર? તો સપોઝ ધારી લો મિત્રો કે તમારી પાસે બરફ છે, તો બરફને તમે પીગાળો એટલે એમાંથી શું બન્યું? પાણી બન્યું. પાણીને પીગાળો એટલે એમાંથી શું બન્યું? વાયુ બન્યું. હવે જો ત્રણેય નું રાસાયણિક સંરચના એક જ છે, એટલે કે પાણીની વરાળું હોય કે પાણી હોય કે બરફ હોય એને H2O જ કહેવાય. પણ જો ત્રણેયની અવસ્થા જુદી જુદી છે તો એને ભૌતિક ફેરફાર કહેવાય. કયો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર. એટલે કે પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને એની ભૌતિક અવસ્થા કહેવાય, ભૌતિક ફેરફાર કહેવાય. તો રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો કે દાખલા તરીકે તેલનું સળગવું, પેટ્રોલ, તેલ, રાંધણ તેલ જેને આપણે કહીએ, જો સળગે તો એને રાસાયણિક ફેરફાર કહેવાય. પણ પાણી સળગે નહીં, પાણી આગને બુઝાવે તો એને પણ કયો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. પછી દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને ભેગા થાય એટલે નવો પદાર્થ બને, પાણી બને. જો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય એમાં નવો પદાર્થ બને, પાણી. તો પાણી બને તો હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ વાયુ અવસ્થામાં હતા, એની સંરચના કંઈક અલગ હતી, અને નવો પદાર્થ બન્યો એની સંરચના પણ અલગ થઈ, એના રાસાયણિક ગુણધર્મો બદલાઈ ગયા. તો એને રાસાયણિક ફેરફાર કહેવાય. એને ટૂંકમાં રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા. આપણે એક એક મુદ્દા જોઈએ. પહેલા આપણે ભૌતિક ફેરફારની વાત કરીએ તો આપણે કીધું એમ આગળ કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને કઈ અવસ્થા કહેવાય? ભૌતિક અવસ્થા કહેવાય. એટલે કે એને ભૌતિક ફેરફાર કહેવાય. કે ભાઈ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને ભૌતિક ફેરફાર કહેવાય. દાખલા તરીકે તમારી પાસે ઘન પદાર્થ છે, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયું તો એને કયો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર કે રાસાયણિક ફેરફાર? તો કે ભૌતિક ફેરફાર કહેવાય. એમાં જો રસાયણ બદલાતું નથી, રસાયણ તો એનું જ રહે. ઘન બરફ હોય, બરફ તો બરફને પણ H2O કહેવાય અને પાણીને પણ H2O કહેવાય. તો બંને રાસાયણિક સ્વભાવ એનો સરખો જ છે, પણ માત્ર એની અવસ્થા બદલાણી એટલે એને કયો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર. એવી જ રીતના પ્રવાહીમાંથી વાયુ, તો પાણીની વરાળ આપણે જેને કહીએ તો એને પણ H2O જ કહેવાય. બરાબર? તો એ ભૌતિક, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તો એને ભૌતિક ફેરફાર કહેવાય. આપણે એક્ઝામ્પલ રહી કે ભાઈ બરફ છે એ કઈ અવસ્થા? ઘન. પાણી છે કઈ અવસ્થા? પ્રવાહી. વરાળ છે કઈ અવસ્થા? તો કે વાયુ. હવે જો ત્રણેયની અવસ્થા જુદી જુદી છે, ત્રણેયનો દેખાવ છે કેવો છે? જુદો જુદો. બરફ ઘન અવસ્થા ધરાવે, પાણી પ્રવાહી અવસ્થા ધરાવે અને વરાળ છે વાયુ અવસ્થા ધરાવે. ત્રણેય જુદા જુદા દેખાય, એક સરખા દેખાતા નથી, પણ ત્રણેયનું રાસાયણિક સંરચના સમાન છે, એટલે કે ત્રણેયને H2O તરીકે જ દર્શાવવામાં આવે. તો એમાં બદલાણું શું? તો કે ભૌતિક ફેરફાર બદલાણો. રાસાયણિક સંરચનામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી તો એને ભૌતિક ફેરફાર કહેવાય. આવા બીજા પણ કેટલાક ભૌતિક ફેરફાર છે કે બે પદાર્થ હોય તમારી પાસે, એકનો રંગ પીળો હોય ને એકનો રંગ છે એ લાલ હોય, તો એને રાસાયણિક ફેરફાર ન કહેવાય, એને ભૌતિક ફેરફાર કહેવાય. તમારી પાસે કોઈ પદાર્થ છે, લાલ રંગનો પદાર્થ છે, ને ગરમ કરો તો પીળા રંગમાં રૂપાંતર શું, તો એને રાસાયણિક ફેરફાર કોઈ થયો નથી, એને કયો ફેરફાર થયો કહેવાય? ભૌતિક ફેરફાર થયો કહેવાય. પછી સખતાઈ કે ભાઈ લોખંડ છે તો લોખંડ છે એ ઠંડુ હોય ત્યારે ખૂબ મજબૂત હોય, સખત હોય, પણ તમે એને જેમ ગરમ કરો એમ કેવું પડે? નરમ પડે. તો એના કયા ફેરફારમાં રૂપાંતર થયું? તો કે એના ભૌતિક ફેરફારમાં રૂપાંતર થયું. લોખંડનું લોખંડ જ રહે. તમે ગરમ કરો તો એ લોખંડ કહેવાય અને ઠંડુ હોય તો એ લોખંડ કહેવાય. તો માત્ર એની અવસ્થા બદલાણી. લોખંડને પીગાળી નાખો એટલે પ્રવાહી સ્વરૂપમાં, પીગળેલ સ્વરૂપમાં મળે. તો એમાં કોઈ નવો પદાર્થ બન્યો નથી. જો નવો પદાર્થ બનતો હોય તો એને રાસાયણિક ફેરફાર કહેવાય, પણ અહીંયા કોઈ નવો ફેરફાર બનતો નથી એટલે એને પણ સખતાઈને પણ કયો ફેરફાર કહેશો? ભૌતિક ફેરફાર. કઠિનતા, તરલતા, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ આ બધા કેવા ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. તેવી રીતના રાસાયણિક ફેરફાર એટલે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, જેને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. દાખલા તરીકે તમે સાંજે દૂધ ઘરે મૂક્યું
અને સવારમાં જુઓ તો બગડી ગયું, ખાટું થઈ ગયું. દૂધની અંદર છાશનું ટીપું નાખી દો, સવારમાં જુઓ તો દહીં બની ગયું. તો એને રાસાયણિક ફેરફાર કહેવાય. નવો પદાર્થ, પહેલાં દૂધ હતું, હવે દહીં બની ગયું, તો એ આખું સંયોજન બદલાઈ ગયું. તો એને કયો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય. એને ભૌતિક ફેરફાર કહેવાય નહીં. જો તો બંનેના સ્વભાવ બદલી ગયા. બરાબર? તો એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી નવો પદાર્થ બનાવે. એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરે અને એક નવો પદાર્થ બનાવે તો એને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંને છે એ અલગ અલગ છે જો, અને એમાંથી પાણી બન્યું. અહીંયા પાણી તમે હાઇડ્રોજન ને ઓક્સિજન કહી શકાય નહીં. નવો પદાર્થ બન્યો. પહેલા જે પદાર્થ હતા એની કરતા કંઈક અલગ પદાર્થ બન્યો, એનો સ્વભાવ બદલાઈ ગયો. તો એને કયો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. એક્ઝામ્પલ તરીકે આપણે તમે જુઓ તો કે રાંધણ તેલ અને પાણી બંને પ્રવાહી અવસ્થામાં હોય. તમારી ઘરે જે તેલ હોય તો પેટ્રોલ પણ તમે કહી શકો, અને પાણી બંને કઈ અવસ્થામાં હોય? પ્રવાહી અવસ્થામાં. પણ જો બંને અલગ અલગ જ્વલનશીલતા અને વાસના આધારે બંને અલગ પડે. બંનેની વાસ જો જુદી જુદી હશે. બરાબર? બંનેની જ્વલનશીલતા પણ અલગ અલગ હશે. રાંધણ તેલ એટલે કે પેટ્રોલ કે તેલ છે એ હવામાં સળગે, પણ પાણી છે એ સળગતું નથી, એ આગને અમુકનું બુઝાવે. તો જો બંનેના ગુણધર્મો કેવા છે? જુદા જુદા. તો એને કયા ગુણધર્મો કહેવાય? રાસાયણિક ગુણધર્મ, અને રાસાયણિક ફેરફાર કહેવાય. એટલે કે બંનેની વાસ અને જ્વલનશીલતાના આધારે એ કેવા છે? અલગ અલગ છે. તો એને કેવા ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આખો તફાવત છે પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાય. તો આખો ફેરફાર છે એ પ્રશ્નો છે એ તમારે તમારી બુકની અંદર લખવાનો રહેશે. હવે આપણે કેટલાક તમારી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ આપેલા છે પ્રશ્નો, એ આપણે જોઈએ. ઓકે, પ્રશ્ન એવો છે મિત્રો કે આપણે જોઈએ ઓકે, અહીંયા કેટલાક પદાર્થો આપેલા છે. ઝાડને કાપવું, તવીમાં માખણ પીગાળવું, પાણી ઉકાળી વરાળ બનાવવી, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું, પાણીમાં સામાન્ય ક્ષારને ઓગાળવો, કાચા ફળોમાંથી ફ્રૂટ સલાડ બનાવવું, કાગળ અને લાકડાનું સળગવું, તિજોરીને કાંટ લાગવો. આ બધાનું શું કરવાનું છે? તો કે એને ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે. આમાં કયા કયા ભૌતિક ફેરફાર છે અને કયા કયા રાસાયણિક ફેરફાર છે, તો એમાં એનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ઝાડનું કાપવું. તો ઝાડનું કાપવું કયો ફેરફાર છે? તો કે તમે ઝાડને કાપો તો એમાંથી કંઈ નવું ન બને. લીમડાના ઝાડને કાપો તો તમને એમાંથી કંઈક કે આંબો ન બને. બરોબર? તો એ ઝાડનું ઝાડ જ રહે. લીમડાના ઝાડને તમે કાપો તો એ લીમડો જ રહે, એમાંથી કંઈ બીજું બને નહીં. એટલે કે ભૌતિક અવસ્થા થઈને ભૌતિક ફેરફાર છે એનો. ભૌતિક ફેરફાર. પછી તવીમાં માખણનું પીગળવું. ઘરે તમે જો માખણને પીગાળે એટલે ઘી બને. તો માખણ છે એ થોડુંક અર્ધઘન પદાર્થ હોય, અને ઘી બનાવે એટલે કે પ્રવાહી, એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થયું, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું. તો એ કઈ અવસ્થા થઈ? તો કે ભૌતિક અવસ્થા. એટલે કે કયો ફેરફાર છે? ભૌતિક ફેરફાર. પછી પાણી ઉકાળી વરાળ બનાવવી. તો પાણી છે એ પ્રવાહી છે અને વરાળ છે એ વાયુ છે. એટલે કે પ્રવાહીમાંથી વાયુ બન્યું. તો કઈ અવસ્થા થઈ? કયો ફેરફાર છે? તો કે ભૌતિક ફેરફાર. બરાબર? પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવવું. એટલે વાત આખી આવી છે. પહેલા તમારી પાસે H2O હતો અને પછી એનું વિઘટન કર્યું એટલે એમાંથી તમને હાઇડ્રોજન અને ઓક્સિજન મળ્યું. તો જો પહેલા જે પદાર્થ હતો એની કરતા કંઈક નવા પદાર્થ મળ્યા. એટલે કયો ફેરફાર છે? એ રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર. પાણીમાં સામાન્ય ક્ષારને ઓગાળવું. મીઠું છે કઈ અવસ્થામાં હોય?
ઘન અવસ્થામાં હોય, મીઠું કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. અને એને તમે પીગાળો એટલે કઈ અવસ્થામાં બને? પ્રવાહી અવસ્થામાં. તો એ કયો ફેરફાર છે? ઘનમાંથી પ્રવાહી, ભૌતિક ફેરફાર છે. કયો ફેરફાર? ભૌતિક ફેરફાર. પછી કાચા ફળ વડે ફ્રૂટ સલાડ બનાવવું. તો કાચા ફળ ઘન અવસ્થા, ફ્રૂટ સલાડ બનાવવો એટલે પ્રવાહી અવસ્થામાં મળે તમને. બરાબર. એમાં કોઈ ફળનું ફળ જ રહે. તમે જો સફરજનને સુધારીને દૂધમાં નાખો તો એ સફરજન જ રહે. એને કે દૂધમાં નાખો કે એમાં શીકું બની જતા નથી. તો એ માત્ર ભૌતિક ફેરફાર છે, કોઈ નવો પદાર્થ બનતો નથી. એટલે કે ભૌતિક ફેરફાર. કાગળ અને લાકડાનું સળગવું. તમે કાગળ અને લાકડાને સળગાવો, સળગી ગયા પછી જુઓ તો કાગળ અને લાકડું હોય નહીં, રાખ બની જાય. એટલે કાગળ અને પેલા કાગળ અને લાકડું હતું, પછી એને સળગાવી નાખો એટલે કંઈક નવું બન્યું. તો એને કયો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. હું કામ રાસાયણિક ફેરફાર કીધું? કારણ કે નવો પદાર્થ બને, રાખ બની જાય. કાગળ ને લાકડાને તમે સળગાવી નાખો એટલે શું બની જાય? રાખ બની જાય. એટલે કે એને રાસાયણિક ફેરફાર કહેવાય. તિજોરીને કાંટ લાગવું અથવા તો લોખંડને કાંટ લાગવું. તમે જોજો મિત્રો, નવી નવી વસ્તુ હોય ને ત્યારે એ ખૂબ ચમક ધરાવતી હોય, પણ જ્યારે એને કાંટ લાગી જાય એટલે એના ઉપર કથ્થાઈ રંગનું લોખંડ હોય તો એના પર કાંટ લાગે તો કથ્થાઈ રંગનું પડ બની જાય. એટલે કે લોખંડ છે એ ખવાઈ જાય, નવો પદાર્થ ઉપર જમા થઈ જાય. તો નવો પદાર્થ એમાં બન્યો એટલે એને પણ કયો ફેરફાર કહેશું? રાસાયણિક ફેરફાર. તો આ પ્રશ્ન તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે. તો એટલા રાસાયણિક ફેરફાર કેટલા છે? આ 3. તો કે 1/4 આ રાસાયણિક ફેરફાર છે મિત્રો. બરાબર. પછી આ 2 કાગળ અને લાકડાનું સળગવું અને તિજોરી ઉપર કાંટ લાગવો. આ બંને છે એ કયા ફેરફાર છે? આ રાસાયણિક ફેરફાર. અને બાકીના જે ફેરફાર છે કયા ફેરફાર છે? આ ભૌતિક ફેરફાર. તો આજનો લેક્ચર છે એ આપણે રાખીએ. હોમવર્કની અંદર તમારે શું લાવવાનું એ કહી દઉં. પહેલા આપણે જે ટૂંકનોંધ લખી હતી 3, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, એ 3 ટૂંકનોંધ લખવાની. એની આગળ પણ આપણે 2 વૈજ્ઞાનિકની વાત કરી હતી, પછી તત્વોની વ્યાખ્યા જે હતી એ લખવાનું. એની પછી આપણે તફાવત જોયો, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. એ તફાવત આખો લખવાનો. અને આ આખો બોર્ડ ઉપર જેટલો મેં પ્રશ્ન લખ્યો એ આખો પ્રશ્ન પણ તમારે હોમવર્કની અંદર લખવાનો રહેશે. તો આજનો લેક્ચર છે એ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.